તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આપે ઉમેદવાર કર્યા છે જાહેર। ચૂંટણીની જાહેરાત પહેલા જ આપે ઉમેદવારોની યાદી બહાર પાડી છે। આપની પ્રથમ યાદીમાં 460 ઉમેદવારના નામ સામેલ છે। તાલુકા અને જિલ્લા પંચાયત માટે ઉમેદવારના નામની ઘોષણા કરાઈ છે। પાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારની યાદી તૈયાર। સ્ક્રીનિંગ કમિટી કેન્દ્રીય નેતૃત્વની સહમતિથી નિર્ણય લેવાયો છે। અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન બીજી યાદી પણ બહાર પાડવામાં આવશે। નેતાઓના દીકરાઓને નહીં આમ જનતાને ટિકિટ ફાળવી છે, આ દાવો કર્યો શ્રી સુદાન ગઢવીએ। હવે સામાન્ય લોકોની રાજનીતિની શરૂઆત થશે, આ દાવો પણ તેમણે કર્યો હતો। એક કરોડપતિ હોવો જોઈએ, કાંઈ નેતાનો દીકરો હોવો જોઈએ। આ બે લાયકાત ગુજરાતમાં ચૂંટણી લડવા માટેની હતી, પરંતુ આમ આદમી પાર્ટી આને આજે વિખેરી રહી છે। આમ લોકો માટે, આમ જનતા માટે, આમ આદમી માટે આજે સોનાનો સૂરજ ગુજરાતમાં ઉગ્યો છે। 460 જેટલા ઉમેદવારો જે સામાજિક રીતે સક્રિય છે, જે લોકો આમ આદમી છે, આમ લોકો છે, એને ટિકિટ આપીને આમ આદમી પાર્ટીએ નવો ચીલો ચાતર્યો છે।